ચાઇનીઝ દોરી મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા હર્ષ સંઘવીની અપીલ। રંગબેરંગી તહેવારમાં કોઈની ખુશી ન છીનવાય તેનું ધ્યાન રાખવું જોઈએ તેવી પણ વાત કરવામાં આવી છે હર્ષ સંઘવી તરફથી। તો ન્યૂઝ 18 ગુજરાતીની આ જે મુહિમ છે તેને લઈને હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી છે। તેઓએ કહ્યું કે રંગબેરંગી તહેવાર છે જેમાં કોઈના જીવનમાંથી રંગ ન જતો રહે તેનું ધ્યાન રાખવું જરૂરી છે અને તેના માટે જે ચાઇનીઝ દોરી, જે પ્રતિબંધિત દોરી છે તેનો ઉપયોગ ન કરવો જોઈએ। દોરા સામેની મુહિમમાં ગુજરાત પોલીસે તમામ શહેરોમાં, તમામ જિલ્લાઓમાં છેલ્લા 3 દિવસથી ખૂબ મહત્વના પગલાં ભર્યા છે। પરંતુ મારી ગુજરાતના સૌ નાગરિકોને 2 હાથ જોડીને વિનંતી છે, પતંગ ઉડાવવાનો શોખ એ જરૂરથી હોવો જોઈએ। રંગબેરંગી પતંગથી આકાશ ભરાઈ જાય એ આપણો ઉત્સવ છે ને આપણો હક છે। પરંતુ આ રંગબેરંગી પતંગ ચગાવતા, કોઈ પેચ કાપતા કોઈનું જીવન ના જતું રહે, કોઈનું પરિવાર ના બગડી જાય, કોઈની પરિવારની પરિસ્થિતિ ના બગડી જાય, એ બી આપ સૌ લોકો જરૂરથી વિચારજો। પોલીસ આ કાયદાને અમલ કરાવવા માટે સખ્તાઈથી કામગીરી જરૂરથી કરશે, પરંતુ આપણી સૌની બી સામાજિક જવાબદારી આપણે સૌ લોકો સમજીને આ મુહિમમાં તમે સૌ લોકો સહયોગ કરો એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું। આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર। ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમને રાજ્યભરમાં પ્રતિસાદ। હું ચાઇનીઝ દોરી નહીં વાપરું મુહિમમાં જોડાયા લોકો। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ ન્યૂઝ 18 મુહિમમાં જોડાયા। નાણામંત્રીએ ચાઇનીઝ દોરી ન વાપરવા અપીલ કરી। લોકો પણ ચાઇનીઝ દોરી ન વાપરવા લઈ રહ્યા છે શપથ। ગુજરાતમાં મકર સંક્રાંતિ એટલે કે પતંગોત્સવ જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આને એક મહોત્સવનું સ્વરૂપ આપીને એક ઉત્તમ ઉજવણી ગુજરાતમાં થઈ રહી છે, ત્યારે આ ઉજવણીનો ઉત્સાહ એક શોકમાં ન ફેરવાઈ જાય તે માટે એક ચાઇનીઝ દોરી જે અનેક જીવો લેવા માટે આપણે એનો ઇતિહાસ જોયો છે, ત્યારે આ દોરીનો ઉપયોગ આપણે બિલકુલ બંધ કરીએ અને આ ઉત્સાહને વધુમાં વધુ જાળવી રાખીએ। એટલા માટે આપણે આપણી સ્વદેશી દોરીનો ઉપયોગ કરીએ અને સૌ નાગરિકોને આ માટે અપીલ કરું છું। તો ગોધરામાં યોજાયેલા મેરેથોન દોડમાં ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમને સમર્થન મળ્યું છે। ઉત્તરાયણ પર ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ નહીં કરવાની મુહિમમાં તમામ લોકો જોડાયા અને ચાઇનીઝ દોરીના બહિષ્કાર માટેનો સંકલ્પ કર્યો। न्यूज़ 18 ने इतनी अच्छी मुहिम उठाई है, उसका साथ देते हैं। आइए इस उत्तरायण पे हमारे एनवायरनमेंट का, हमारे बर्ड्स एनिमल्स का ध्यान रखते हैं एंड गो ग्रीन। એમાં આપણે બધા સહભાગી થઈએ, ક્યારેય ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ। ઉત્તરાયણમાં કોઈની પણ ચાઇનીઝ દોરી હોય એની ફિરકી પણ ના પકડીએ અને આપણે પણ ઉપયોગ ના કરીએ અને બીજાને પણ ઉપયોગ ના કરવા દઈએ। ઉત્તરાયણ આવી રહી છે તો ચાઇનીઝ દોરી જે છે એના પર ટોટલી પ્રતિબંધ લાવવો જોઈએ। ન્યૂઝ 18 દ્વારા જે ઝુંબેશ ઉઠાવવામાં આવી છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરવો, ગુબ્બારાનો ઉપયોગ ના કરો, તો એમાં હું સહભાગી છું। આપણા બધાની એક નૈતિક ફરજ છે કે આપણે તો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના જ કરીએ, પણ આપણા આસપાસના લોકો, જે લોકો ચાઇનીઝ દોરી વાપરે છે એમને પણ આપણે સલાહ આપીએ। જો આપણે સેફ, આપણે સ્વચ્છ અને આપણે સુરક્ષિત, તો લોકો સુરક્ષિત, દેશ સુરક્ષિત। શક્ય હોય ત્યાં સુધી આપણે બધા જ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળીએ, ન કરીએ કે ન કરવા દઈએ। પોતાનું જીવન બચાવીએ, સામેલાનું જીવન બચાવીએ, પશુ પક્ષીનું પણ જીવન બચાવીએ અને આ પૃથ્વી પર્યાવરણને પણ બચાવીએ। તો ચાઇનીઝ દોરીને લીધે સતત અકસ્માતોની ઘટના બની રહી છે અને અનેક લોકો મોતને પણ ભીટી રહ્યા છે। આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને આકરા નિર્દેશ આપ્યા છે। ગુજરાત સરકાર તો કાર્યવાહી કરશે જ, તેવામાં ન્યૂઝ 18 ગુજરાતી પણ મોતના માંજા સામે મુહિમ ચલાવી રહ્યું છે। હું ચાઇનીઝ દોરી નહીં વાપરું, ન્યૂઝ 18 ગુજરાતીની આ મુહિમ સાથે લોકો જોડાઈ રહ્યા છે અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે અન્ય લોકોને પણ પ્રેરી રહ્યા છે તથા વેપારીઓ પણ જોડાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ ચાઇનીઝ દોરી નહીં વેચે। જેમ કે ન્યૂઝ 18 કીધું કે આપણે એટલી સરસ શપથ લઈએ બધા કે આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ જ ના કરીએ। ઉપયોગ જ નહીં કરીએ તો તકલીફ જ ઊભી નહીં થાય। બિલકુલ,
તમે શપથ લેશો કે ચાઇનીઝ દોરીનો વપરાશ આપને નહીં ન્યૂઝ 18 જે મુહિમ ચલાવ્યો છે એમાં અમે સહભાગી બનીશું અને દરેક યુવાનોને કહીશ ને દરેક નાગરિકને કહીશ કે ચાઇનીઝ દોરીથી ઘણું નુકસાનકારક છે. ચાઇનીઝ દોરીથી શું થાય, અગર જો તમારા તારમાં ફસાઈ જાય તો તમને કરંટ પણ લાગી શકે છે. એ જે મટીરિયલ વપરાય છે બહુ ઓછું ક્વોલિટીનું વપરાય છે અને પક્ષીઓને પણ એ નુકસાન થાય છે અને માણસને તો થાય જ છે. એટલે હું પણ એક શપથ લઉં છું કે તહેવારને તહેવાર રૂપી બનાવો. તહેવારને ચાઇનીઝ દોરાની શું જરૂર છે? આપણે પહેલાં વેચનારા હોય એમને જ પકડીને એમને સમજાવવા જોઈએ અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ કે જેથી આ ચાઇનીઝ દોરીનો તરત નિકાલ આવે અને તરત એ બંધ થાય. વાહન વ્યવહાર માટે પણ જે નુકસાનકારક છે તો સરકારે પણ આમાં સમજીને પહેલેથી જ આના વેચાણ પર જ પ્રતિબંધ રાખવો જોઈએ. જે જીવસૃષ્ટિ છે એને બી નુકસાન તો થાય છે, તો મારી બી અપીલ છે કે ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ લાગવો જ જોઈએ. સંકલ્પ લીધો છે અને મારા મિત્રોને પણ કહીશ, મારા પરિવારજનોને પણ કહીશ કે ચાઇનીઝ દોરો ઉપયોગ ન કરવો. લોકોએ સંકલ્પ લેવા જોઈએ કે ભાઈ ચાઇનીઝ દોરા છે તેનો ઉપયોગ ન કરવો. જો પોલીસ આટલી આપણી માટે સેફટી માટે કરતી હોય, રેડ પાડતી હોય, પણ પબ્લિકને સમજવાની જરૂર છે આમાં કે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ. હા, હું ચોક્કસપણે મારા પરિવારજનોને પણ અપીલ કરીશ તથા ગુજરાત રાજ્યની જનતા કે સમગ્ર ભારત દેશની જનતાને અપીલ કરીશ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે તેનાથી માત્ર પશુઓ પક્ષીઓ નહીં, સમગ્ર વ્યક્તિઓને, ટૂંકમાં દરેક વ્યક્તિઓને, પશુ પક્ષીઓ દરેકને ઈજા પહોંચે છે. એવી દોરીનો ઉપયોગ જ ન કરવો જોઈએ કે 2 મિનિટની આપણી મજા માટે કોક માટેની જિંદગીભરની સજા બની જાય.